નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મને ખબર છે કે આપ સૌ અત્યારે જીપીએસસીની તૈયારીમાં ખૂબ જ ગળાડૂબ હશો। મિત્રો, જીપીએસસીની તૈયારી કરતા હોઈએ અને એની અંદર પણ જ્યારે મેથેમેટિક્સ વિષય આવતો હોય ત્યારે આપણને બધાને ચિંતા હોય છે કે આ મેથ્સના વિષયમાં ઝડપથી પેપર કેવી રીતે પૂરું કરવું, કારણ કે મેથ્સનું સેગમેન્ટ એવું છે કે એની અંદર જો વધારે સમય ગયો તો પેપર પૂરું કરવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે। તો મેથ્સના સેગમેન્ટમાં પેપર કેવી રીતે વધારે ઝડપથી પૂરું કરવું એના માટે મેથ્સની કેટલીક શોર્ટ ટ્રિક્સ છે એ આપણને સમજાઈ જાય, આપણને આવડી જાય તો મેથ્સનું પેપર આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ। તો મેથ્સનું જે સેગમેન્ટ આવે છે પેપરની અંદર એ સેગમેન્ટ સોલ્વ કરવા માટે હવે જે આ સિરીઝ આપણે જોઈએ છીએ આ સિરીઝમાં આપણે જુદી જુદી શોર્ટ ટ્રિક્સ શીખવાનો પ્રયત્ન કરશું, જેમાંથી આજે આપણે જોઈ રહ્યા છીએ વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની શોર્ટ ટ્રિક। વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની શોર્ટ ટ્રિક। મિત્રો, વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની જે પારંપરિક રીત છે આ પારંપરિક રીત બહુ જ લેન્ધી મેથડ છે। આપને ખબર છે કે આપણે કોઈ પણ સંખ્યા હોય તો એના અવયવો પાડીએ છીએ અને અવયવો પાડીને એનું વર્ગમૂળ કે ઘનમૂળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। પણ મિત્રો, અહીંયા જો એવી મેથડમાં આપણે જઈશું તો કદાચ આપણે ક્લાસ 3ની કોઈ એક્ઝામ પાસ કરવામાં મદદરૂપ થઈ શકે, પણ જો જીપીએસસી પાસ કરવી છે તો આપણી પાસે આની શોર્ટ ટ્રિક હોવી જરૂરી છે, કારણ કે આપણે સ્પીડ લાવવાની છે અને એક્યુરેસી સાથે। તો અહીંયા આપણે જોઈશું કે વર્ગમૂળ અને ઘનમૂળ એ ઝડપથી કેવી રીતે નીકળે છે। મિત્રો, એ શીખવા માટે આપણને બેઝિક વર્ગમૂળ એટલે કે 1 થી 10ના વર્ગ એટલું આપણને આવડવું જોઈએ। જો 1 થી 10ના વર્ગ તમને આવડતા હોય તો 10,000 સુધીની કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ તમે વિધિન 2 or 3 સેકન્ડ કાઢી શકો છો। તો ચાલો પહેલા 1 થી 10 સુધીના વર્ગ આપણે અહીંયા નોંધી લઈએ। તો મિત્રો, અહીંયા આપણે જોઈએ, ધારો કે 1નો વર્ગ 1 છે, 2નો વર્ગ 4 છે, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100। આમ આપણે જોઈએ છે કે આપણી પાસે 1 થી 10ના વર્ગ છે। જો 1 થી 10ના વર્ગ આપણને ખબર હોય તો મિત્રો આપણે એની સાથે સાથે આ પણ લખી શકીએ કે 10નો વર્ગ જો 100 હોય તો 20નો વર્ગ એ 400 થશે, 30નો વર્ગ છે એ 900 થશે, 40નો વર્ગ 1600 થશે, 50નો વર્ગ 2500 થશે, 60નો વર્ગ 3600 થશે, 70નો વર્ગ એ 4900 થશે, 80નો વર્ગ એ 6400 થશે, 90નો વર્ગ 8100 થશે અને 100નો વર્ગ એ આપણી જોડે થશે 10,000। મિત્રો, જો આટલું સુધી આપણે કરી શકીએ, આની વચ્ચેના કોઈ જ વર્ગ આપણને આવડતા નથી, પરંતુ કોઈ પણ સંખ્યા જો આપણને આપવામાં આવે એ સંખ્યાનું વર્ગમૂળ કેટલું છે એ આપણે શોધી શકીએ છીએ। તો હવે એ કેવી રીતે શોધી શકાય છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા આપણે એક સંખ્યા લઈએ છીએ કે 12, 25। મિત્રો, આ સંખ્યા છે 1225। તો આ 1225 છે એ કઈ એ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એનું વર્ગમૂળ શું છે? હવે મિત્રો, વર્ગમૂળ શોધવાની આ મેથડ પહેલા હું તમને એક ઓર્થોડોક્સ મેથડ શીખવાડી દઉં જે આપને ખ્યાલ જ છે, પણ એ ઓર્થોડોક્સ મેથડમાં આપણે એવું જોઈએ છીએ કે 12 અને 25 આપ્યું હોય તો સૌથી પહેલા આપણે આવી રીતે અવયવો પાડવાના શરૂ કરીએ છીએ અને અવયવો પાડવાના શરૂ કરીએ એમાં જોઈએ કે 5, 6, 7, 8, 9, 10 એટલે કે આ 3 વડે નહીં ભાગી શકાય અને 2 વડે પણ નહીં ભાગી શકાય, તો પછી 5 વડે ભાગવાનું શરૂ કરીએ છીએ અને 5 દુ 10 વધ્યા 2 22, 5 ચોક 20, 2 25 ને 5 25। ફરી વખત 5 થી ભાગીએ તો 5 ચોક 20 અને વધ્યા 4 45, 5 9 45, પછી 7 એ 7 અને 7 એ 1 અને પછી 2 7 નો 1 7 અને 2 5 નો 1 5, એમ 7 5 35 આપણે જવાબ લાવીએ છીએ। પણ મિત્રો, આ મેથડ કરતાં પણ હવે જે મેથડ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું એ વધારે શોર્ટ મેથડ છે। શું કરવાનું છે? અહીંયા તમારી પાસે 25 છે અને પાછળ 25 ક્યારે હોય તો અહીંયા આપણે જોઈએ છે કે પાછળ પાંચડો હોય ક્યારે હોય તો એના વર્ગમૂળમાં પણ પાંચડો જ હોય, એટલે અહીંયા આપણે 5 મૂકી દેવાના, એ ફિક્સ થઈ ગયું। એનો મતલબ કે આનું જે વર્ગમૂળ છે એમાં પાછળ તો 5 આવશે। હવે આગળની સંખ્યા તો 1225 કોની વચ્ચે છે? 1225 અહીંયા મિત્રો આપણે જોઈ રહ્યા છે કે 900 અને 1600 ની વચ્ચે આવતી સંખ્યા છે, તો 900 અને 1600 ની વચ્ચે આવે છે એનું વર્ગમૂળ 30 અને 40 ની વચ્ચે જ આવવું જોઈએ અને 30 અને 40 ની વચ્ચે પાછળ પાંચડો હોય તેવી સંખ્યા કઈ? તો 35। તો મિત્રો, કોઈ પણ પ્રકારના અવયવ પાડ્યા વગર
આપણે સરળતાથી અહીંયા કોઈ પણ સંખ્યા જે આપણે નક્કી કરીએ છીએ, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે, તેનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ. તો ચાલો આવા જ કેટલીક સંખ્યાઓના વર્ગમૂળ કાઢીએ અને આ પ્રેક્ટિસને થોડી તાજી કરીએ. તો બીજી એક સંખ્યા આપણે લઈએ છીએ મિત્રો. અહીંયા સંખ્યા છે 2304. મિત્રો 2304 અગેન પાછળ 4 છે. મિત્રો અહીંયા 5 હતું ત્યારે સારું એ હતું કે 5 અહીંયા એક જ વખત આવે છે, પણ 4 છે તમે જુઓ તો અહીંયા પણ છે અને 4 અહીંયા પણ છે. એનો મતલબ કે વર્ગમૂળમાં કાં તો 2 હશે અને કાં તો 8 આવતું હશે. આ વસ્તુ આપણે નક્કી કરી શક્યા. હવે 2304 કોની વચ્ચે છે? તો 2304 એ 40 થી 50 ની વચ્ચે છે. 40 થી 50 ના વચ્ચે એટલે કે કાં તો આ 42 અને કાં તો આ 48 આનું વર્ગમૂળ છે. હવે નિર્ણય શું લેવું કે 42 છે કે 48? તો ફરી યાદ કરી લઈએ કે 2304 એ કોની નજીક છે? 1600 ની નજીક છે કે 2500 ની? એ નીચેનાની નજીક છે. નીચેનાની નજીક છે તો ઉપરનું ચેકી નાખો. આ તમારું વર્ગમૂળ થઈ ગયું. તો મિત્રો અહીંયા આપણને વર્ગમૂળ મળી ગયું કે 2304 એનું વર્ગમૂળ છે 48. મિત્રો બીજી એક સંખ્યા લઈએ. ધારો કે આપણી પાસે સંખ્યા છે 3844. અગેન પાછળ ચોગડો છે. ચોગડો ક્યારે હોય છે? 2 અને 8 ની પરિસ્થિતિમાં હોય છે. હવે આગળની સંખ્યા 3844 કોની વચ્ચે આવે? 3600 થી 4900 ની વચ્ચે આવે છે. એનું વર્ગમૂળ 60 અને 70 ની વચ્ચે જ આવવું જોઈએ. એટલે કાં તો આ 62 નો વર્ગ છે ને કાં તો આ 68 નો વર્ગ છે, જે તમને ખબર પડી ગઈ. હવે આ સંખ્યા કોની નજીક છે? તો 3600 ની નજીક છે. 3600 ની નજીક છે એટલે ઉપરવાળાની નજીક છે તો નીચેવાળું ચેકી નાખો એટલે આ તમારો જવાબ થઈ ગયો. તો મિત્રો આવી રીતે કોઈ પણ સંખ્યા, હજુ એક સંખ્યા લઈ જોઈએ. ધારો કે આપણી પાસે સંખ્યા છે 7744 અને 7744 નું આપણે વર્ગમૂળ કાઢવું છે. અગેન પાછળ 4 છે. કદાચ આપણને એમ લાગે કે 4 વાળી બહુ જ સંખ્યા થઈ ગઈ તો આપણે બીજી એક સંખ્યા લઈએ. ધારો કે આપણી પાસે એક સંખ્યા છે 5929. 5929 પાછળ નવડો છે મિત્રો. નવડો ક્યારે આવે? તો જેના વર્ગમૂળમાં ત્રગડો હોય કાં તો જેના વર્ગમૂળમાં સાતડો હોય. એનો મતલબ કે આની પાછળ કાં તો 3 છે અને કાં તો 7 છે. હવે આગળ કઈ સંખ્યા છે એ જજમેન્ટ આપણે લેવાનું છે અને એ લેવા માટે જોઈએ તો 5900 એ આ બંનેની વચ્ચે આવતી સંખ્યા છે. એનો મતલબ કે એનું વર્ગમૂળ 70 થી 80 ની વચ્ચે જ આવશે. 70 થી 80 ની વચ્ચે પાછળ તગડો હોય એવી સંખ્યા 73 છે અને પાછળ સાતડો હોય તેવી સંખ્યા 77 છે. એનો મતલબ કે આનું વર્ગમૂળ કાં તો 73 છે અને કાં તો 77 છે. હવે આપણે નિર્ણય લેવાનો છે કે આ બેમાંથી કયું છે? તો 5929 એ કોની નજીક છે? 5929 એ 6400 ની નજીક છે પણ 4900 ની નજીક નથી. એનો મતલબ કે ઉપરવાળાની નજીક નથી તો ઉપરવાળા ઉપર લીટી પાડો અને નીચેવાળું એ તમારો જવાબ થઈ ગયો. તો મિત્રો આવી રીતે આ મેથડથી આપણે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા એનું વર્ગમૂળ કાઢી શકીએ છીએ. હવે મિત્રો એક પ્રશ્ન તમને અહીંયા થશે કે આપણે આવું ક્યાં સુધી વર્ગમૂળ કાઢી શકીએ? તો એ રેન્જ પણ તમે જાતે તમારી એક્સટેન્ડ કરી શકો છો. જો તમને 10 સુધીના વર્ગ આવડતા હોય તો તમે 10000 સુધીની સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકો છો. પરંતુ જો મિત્રો તમને 11 નો વર્ગ આવડતો હોય કે 11 નો વર્ગ એ 121 છે, એનો મતલબ કે તમને 110 નો વર્ગ પણ આવડે છે જે 12100 છે, તો તમારી રેન્જ થઈ ગઈ 12000 સુધીની. મિત્રો તમને જો 12 નો વર્ગ આવડતો હોય જે 144 છે, તો અહીંયા તમને 120 નો વર્ગ પણ આવડી જાય જે 14400 છે. એનો મતલબ કે તમારી રેન્જ એક્સટેન્ડ થઈ ગઈ 14000 સુધીની. મિત્રો તમને 20000 સુધીના વર્ગ 20000 સુધીના વર્ગ કાઢવા હોય તો આમાં તમે આગળ વધતા જાઓ, 15 સુધીના વર્ગ શીખી જાઓ એટલે 22500 સુધીનું કોઈનું પણ વર્ગનું તમે કાઢી શકો છો. તમે 20 નો વર્ગ આવડતો હોય તો 40000 સુધીની રેન્જ એક્સટેન્ડ થઈ ગઈ. તમને 30 સુધીના વર્ગ આવડતા હોય તો 90000 સુધીની તમારી રેન્જ એક્સટેન્ડ થઈ જાય. યુ કેન એક્સટેન્ડ યોર કેપેસિટી. તો આવી રીતે આપણે આ વર્ગમૂળ કાઢી શકીએ છીએ. પણ મિત્રો આ રીતમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતની એક ખામી પણ છે અને ખામી શું છે એ પણ હું તમારી સાથે ડિસ્કસ કરવા માંગુ છું, કારણ કે આપ કોઈ ગેરમાર્ગે ન દોરાવ. તો મિત્રો ખામી અહીંયા એ છે કે અહીંયા સંખ્યા પૂર્ણ વર્ગ હોવી ફરજિયાત છે. એટલે કે પ્રશ્ન એવો આપ્યો હોય કે આ સંખ્યાનું વર્ગમૂળ શું થાય એ રીત એ જ્યારે દાખલો સોલ્વ કરવાનો છે ત્યારે તમે આ રીતે એપ્લાય કરી શકો છો. પણ જો પ્રશ્ન એવો આપ્યો હોય કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, તો તમે
આ રીતથી એ સાબિત કરી શકતા નથી, કારણ કે આ રીતમાં એક ક્ષતિ એ છે કે પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તો પણ તમે આ રીતે જજમેન્ટ લો તો ખોટું વર્ગમૂળ પણ કાઢશો. કેવી રીતે હું તમને ફરી સમજાવવા માંગુ છું. દાખલા તરીકે અહીંયા આપણી પાસે સંખ્યા હતી 5929. હવે આ 5929 છે, એની જગ્યાએ જો મારી પાસે સંખ્યા હોત 5829 તો પણ પાછળ નવડો છે, અને પાછળ નવડો હોય તો હું 3 અને 7 આ બંને તો મૂકી જ દઉં, અને પછી આ કોની વચ્ચે છે તો આ બેની વચ્ચે છે, એટલે કે આગળ 7 અને 7. કોની નજીક છે? નીચેવાળાની નજીક છે. ઉપરવાળું ચેકી નાખ્યું તો અહીંયા પણ મને વર્ગમૂળ 77 દેખાય છે, પણ જે જવાબ સાચો નથી. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે સંખ્યા પૂર્ણ વર્ગ હોવી જરૂરી છે. એટલે કે એવા પ્રશ્નો કે આનું વર્ગમૂળ શું થાય અથવા x વર્ગ આટલો છે તો x શું હોય, એ બધી જ જગ્યાએ તમે સરળતાથી આ રીતને એપ્લાય કરી શકો છો અને ઝડપથી આન્સર લાવી શકો છો. ત્યાં તમારે લાંબી મેથડ કરવી પડતી નથી. તો એ જગ્યાએ આ રીત આપણને ઉપયોગી થશે. હવે સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ જજમેન્ટ લેવા માટે તમને ઉપયોગી થાય એવું એક વાક્ય હું તમને અહીંયા લખાવવા માંગુ છું, અને વાક્ય બહુ જ સરળ છે. વાક્ય એમ કહે છે કે જો કોઈ સંખ્યાના અંતમાં, મિત્રો યાદ રાખજો, જો કોઈ સંખ્યાના અંતમાં શૂન્ય, એટલે કે એક જ શૂન્યની વાત છે, પછી 2, 3, 7, 8, મિત્રો આ 5 સંખ્યા 0, 2, 3, 7, 8 આવતું હોય તો તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ ન જ હોય. મિત્રો આ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ ના હોય જેની પાછળ 0, 2, 3, 7 કે 8. તમે અહીંયા જુઓ, અહીંયા કોઈ પણ સંખ્યાની પાછળ તમને 0, 2, 3, 7 કે 8 દેખાતું નથી. હા, 0 છે પણ 1 નથી, પછી 2 છે, એટલે 2 શૂન્ય હોવા જોઈએ મિનિમમ. તો આ એક નિયમ એવો છે કે જેથી તમે કદાચ ઓપ્શનની અંદરથી એવો પ્રશ્ન હોય કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો આ એક નિયમના આધારે કદાચ તમે જજમેન્ટ લઈ શકો, તો એના માટે તમને આ નિયમ ઉપયોગી થશે. તો સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ તમને સારણીથી, એટલે કે આ રીતથી મળતું નથી, જજમેન્ટ લેવાની રીતથી મળતું નથી, પણ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એનું વર્ગમૂળ વિધિન 3 સેકન્ડ આપણે જોયું કે આપણે કાઢી શકીએ છીએ. તો આ આપણે એક મેથડ જોઈ વર્ગમૂળ કાઢવાની. હવે મિત્રો આપણે જે મેથડ જોઈશું એ છે ઘનમૂળ કાઢવાની મેથડ. ઘનમૂળ કાઢવાની મેથડ છે એના માટે ફરી વખત આપણને 1 થી 10 ના ઘન આવડવા જોઈએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 એટલે કે 729 અને 10 નો ઘન 1000. મિત્રો તમને ખાલી 10 સુધીના ઘન આવડતા હોય તો તમે 10 લાખ સુધીની કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કાઢી શકો છો, પણ પૂર્વ શરત અગેન એ છે કે સંખ્યા પૂર્ણ ઘન હોવી જોઈએ. 10 લાખ સુધીની તમારી રેન્જ એક્સટેન્ડ થઈ જાય છે. મિત્રો અહીંયા એનું કેટલુંક ઉદાહરણ લઈએ કેવી રીતે હવે આનો ઉપયોગ કરવો. તો ધારો કે આપણે એક સંખ્યા લઈએ છીએ 13824. મિત્રો સંખ્યા છે 13824. 13824માં પાછળ ચોગડો છે. પાછળ ચોગડો એક જ પરિસ્થિતિમાં આવે છે કે એના ઘનમૂળમાં પણ પાછળ શું હોય? ચોગડો હોય. એનો મતલબ કે આનું ઘનમૂળ જે હશે એમાં પાછળ ચોગડો હશે. હવે ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે છેલ્લી સંખ્યા તો મૂકી દીધું અને પછીની બે સંખ્યા ઉપર ચોકડી મારવાની છે. મિત્રો બે સંખ્યા ઉપર જ છેલ્લી સંખ્યા છોડ્યા પછીની બે સંખ્યા એટલે દશક અને સહના સ્થાન ઉપર જે સંખ્યા હોય એના ઉપર ચોકડી મારી દેવાની છે. એને આપણે અહીંયા કેલ્ક્યુલેશનમાં લેતા નથી. અને પછી શું વધ્યું આપણા માટે? આપણા માટે વધે છે 13. હવે એ જોવાનું છે કે 13 થી નાની પૂર્ણ ઘન સંખ્યા કઈ છે? મિત્રો 13 થી નાની પૂર્ણ ઘન સંખ્યા 13 થી નાની પૂર્ણ ઘન સંખ્યા 8 છે અને 8 નું ઘનમૂળ 2 છે. તો અહીંયા આપણે લખી નાખવાનું 2. એનો મતલબ કે 13824 નું ઘનમૂળ આપણને મળી ગયું 24. તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કાઢી શકો છો. ચાલો એવા બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. પહેલા હું એવી પૂર્ણ ઘન સંખ્યાઓ લખી કાઢું. 46656, 10 એટલે કે 1,03,823, 1,40,608, 6,81,492 અને 7,78,668.
મિત્રો અહીંયા બીજી 5 સંખ્યાઓ આપણી પાસે છે અને હવે આપણે આનું ઘનમૂળ કાઢવાનો પ્રયત્ન કરીએ વિધિન 3-4 સેકન્ડ. હવે જુઓ પાછળ 6 ક્યારે હોય? 6 હોય તો પછી 2 ના ઉપર ચોકડી મારો. 46 થી નાની પૂર્ણઘન સંખ્યા 27 અને 27 નું ઘનમૂળ 3. તો અહીંયા આપણને મળી ગયું કે ઘનમૂળ નીકળે છે 36. એવી જ રીતે અહીંયા પાછળ 3 છે. પાછળ 3 ક્યારે હોય? તો જેનું ઘનમૂળમાં 7 હોય. પછીની બે સંખ્યા ઉપર ચોકડી મારો. 103 થી નાની પૂર્ણઘન સંખ્યા 64 છે અને 64 નું ઘનમૂળ 4 એટલે આ 47 નો ઘન છે. એવી જ રીતે પાછળ 8 છે. પાછળ 8 ક્યારે હોય? જેના ઘનમૂળમાં 2 હોય. તો અહીંયા 2 આ 2 ઉપર ચોકડી મારો. 140 થી પૂર્ણઘન સંખ્યા નાની જે છે 125 છે અને એનું ઘનમૂળ 5 છે. તો અહીંયા મૂકી દો 5 એટલે કે આ 52 નો ઘન છે. એવી જ રીતે અહીંયા આપણે પાછળ જોઈએ છે 2. પાછળ 2 ક્યારે હોય? તો એના ઘનમૂળમાં 8 હોય અને પછી સંખ્યા ઉપર ચોકડી મારો. હવે વધ્યું 681 થી નાની પૂર્ણઘન સંખ્યા 512 છે અને જેનું ઘનમૂળ 8 છે. તો આનું ઘનમૂળ થયું 88. એવી જ રીતે પાછળ 8 છે. પાછળ 8 ક્યારે હોય મિત્રો? પાછળ 8 હોય કે પાછળ 2 હોય તો અહીંયા 2. હવે અહીંયા બે સંખ્યા ઉપર ચોકડી મારો અને 778 થી નાની પૂર્ણઘન સંખ્યા એ 729 છે. 729 નું ઘનમૂળ 9 છે. તો અહીંયા પણ મૂકી દો 9. તો તમે જોયું કે વિધિન 3-4-5 સેકન્ડ આપણે ઝડપથી અને સરળતાથી કોઈ પણ સંખ્યાના વર્ગમૂળ કાઢી શકીએ છીએ અને ઘનમૂળ પણ કાઢી શકીએ છીએ. તો મિત્રો આ જે મેથડ છે એ વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની મેથડ છે, શોર્ટ ટ્રીક છે જે જીપીએસસીમાં ખાસ તમને ઉપયોગી થશે. તો આવી જ શોર્ટ ટ્રીક લઈને હું તમારી સાથે અવારનવાર આવીશ અને આપણે આવી શોર્ટ ટ્રીક ઉપર ઘણી બધી ચર્ચાઓ કરશું, આવા દાખલાઓ જોઈશું અને જીપીએસસી માટે આપણી પ્રિપેરેશનને વધારે પાવરફુલ બનાવીશું. તમે જોડાયેલા રહો અમારી સાથે, વર્લ્ડ ઇન બોક્સ સાથે અને મારી સાથે એટલે કે પ્રોફેસર પારસ પરમાર સાથે. હું તમને ગેરંટી આપું છું કે મેથ્સની અંદર તમે બધા જ અવ્વલ થઈ જશો, તમે બધા જ હોશિયાર થઈ જશો, કારણ કે આવી ઘણી બધી ટ્રિક્સ છે જે શીખતા આપણે મેથેમેટિક્સ જે ગેમ છે એના નિયમો સમજી લઈશું તો એ ગેમ રમવાની બહુ જ મજા આવશે. મેથ્સ જે અત્યાર સુધી અઘરો વિષય લાગે છે એ મેથ્સ આપણા માટે એ ચપટીમાં સોલ્વ થઈ જાય એવો વિષય બની જશે. મને વિશ્વાસ છે અને તમે પણ જો જોડાયેલા રહેશો તો તમને પણ એ વસ્તુનો વિશ્વાસ આવશે. થેન્ક યુ વેરી મચ. વર્લ્ડ ઇન બોક્સ માટે તમે લોગિન કર્યું, તમે આ વર્લ્ડ ઇન બોક્સમાં વિડીયો જોઈ એ બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.